CCC in Gujarati Unit 7.3 Use of Email ટોપિક્સ છે ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરવો, ઈમેલનો યોગ્ય ઉપયોગ અને નિષ્કર્ષ. ઈમેલનો ઉપયોગ એ સ્પષ્ટ, ઝડપી અને વ્યવસાયિક રીતે સંચાર કરવા માટે થાય છે. દરેક દિવસમાં વ્યક્તિગત અને વ્યવસાયિક વપરાશ માટે લોકો વિવિધ રીતે ઈમેલનો ઉપયોગ કરતા હોય છે. ઈમેલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમે કાર્યક્ષમ અને પ્રભાવશાળી કમ્યુનિકેશન કરી શકો. ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરવો? 1. ઈમેલ લખવું. પ્રાપ્તકર્તા. તમારે ઈમેલ કોની સાથે શેર કરવો છે તે પસંદ કરો. તમારે દરેક એડ્રેસ માટે to, cc અથવા bcc પસંદ કરી શકો છો. to એ મુખ્ય એડ્રેસ છે. cc એ અન્ય વ્યક્તિ માટે જે મેસેજ વાંચે છે અને bcc રિસિપન્ટ્સને બતાવ્યા વિના મેસેજ મોકલે છે. વિષય. મેસેજના વિષયને સંક્ષિપ્ત અને સ્પષ્ટ રીતે લખો. તે મેસેજના મૌલિક મુદ્દાને દર્શાવે છે. ઉદાહરણ: મીટિંગ એજેન્ડા ફોર ટુમોરો. પ્રોજેક્ટ અપડેટ. રિક્વેસ્ટ ફોર લીવ. મેસેજના મુખ્ય ભાગમાં તમારા વિચાર, માહિતી અથવા પ્રશ્નો સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે લખો. સરળ અને અનુકૂળ ભાષામાં લખો. વ્યવસાયિક મેસેજ માટે ટોન અને ભાષા પર ધ્યાન આપવું જરૂરી છે. સિગ્નેચર. વ્યવસાયિક ઈમેલમાં તમે તમારી સંપૂર્ણ વિગત સાથે એક સિગ્નેચર ઉમેરો. ઉદાહરણ તરીકે તમારું નામ, પદ, કંપનીનું નામ. ઉદાહરણ: Hi John, I hope you are doing well. I wanted to discuss the upcoming meeting and share the agenda. Please find attached the documents for your review. Best regards. Your name, your job title, company name. 2. ઈમેલ મોકલવો. એકવાર તમારો મેસેજ તૈયાર થઈ જાય તો સેન્ડ બટન પર ક્લિક કરો. મેસેજ મોકલવાનો સમય મહત્વપૂર્ણ હોઈ શકે છે, ખાસ કરીને જો તમે વ્યવસાયિક હેતુ માટે મોકલી રહ્યા છો. મેસેજના સમયની પસંદગીને ધ્યાનમાં રાખો. 3. રિપ્લાય આપવો. જો તમને ઈમેલ મળ્યો હોય તો તમે રિપ્લાય બટન પર ક્લિક કરીને જવાબ આપી શકો છો. રિપ્લાય ઓલ એ વૈકલ્પિક વિકલ્પ છે. જો મેસેજમાં ઘણા પ્રાપ્તકો હોય અને તમે બધા પ્રાપ્તકને જવાબ મોકલવા માંગતા હો તો આ વિકલ્પનો ઉપયોગ થાય છે. ફોરવર્ડ એ ઈમેલને બીજા લોકોને મોકલવાનો વિકલ્પ છે જે મેસેજના નવા પ્રાપ્તક હોઈ શકે છે. 4. ઈમેલ સાથે ફાઇલ એડ કરવી. તમે ઈમેલ સાથે ડોક્યુમેન્ટ, ઇમેજ અને અન્ય ફાઇલ મોકલી શકો છો. ફાઇલને એટેચ કરવા માટે એટેચ બટન પર ક્લિક કરો અને પછી તમારી ફાઇલ પસંદ કરો. ફાઇલ્સ માટે ફાઇલ સાઇઝ મર્યાદા તપાસો. 5. આઉટગોઇંગ મેલનું ફોર્મેટ. ઈમેલના લખાણને ફોર્મેટ કરવા માટે તમે બુલેટ પોઇન્ટ્સ, નંબરિંગ, બોલ્ડ, ઇટાલિક અથવા અંડરલાઇન જેવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો. ઈમેલને દ્રશ્યમુખી અને વ્યવસ્થિત બનાવવાથી વાંચન અને સમજણ સજાગ થાય છે. 5. ઈમેલની પૃચ્છા. વિષયનું યોગ્યત્વ. મેસેજનો વિષય સ્પષ્ટ હોવો જોઈએ જેથી પ્રાપ્તકર્તા જાણે કે મેસેજ શું છે. વિશેષ સાવચેતી રાખવી. ટાઈપિંગમાં યોગ્યતા. વાસ્તવિક શબ્દો ટાઈપ કરો અને ટાઈપિંગ મિસ્ટેક ન કરો. ટાઈપિંગ ભૂલ વધુ પરેશાન કરી શકે. એટેચમેન્ટ માટે વ્યાખ્યા. જ્યારે તમે ફાઇલ એટેચ કરો છો તો મેસેજમાં સ્પષ્ટ રીતે જણાવો કે કયા પ્રકારની ફાઇલ છે અને તે કેમ મોકલવામાં આવી છે. 7. ઈમેલ પ્રાઇવસી અને સિક્યોરિટી. ઈમેલ માટે એન્ક્રિપ્શન અને સુરક્ષા નીતિનો ઉપયોગ. ખાસ કરીને સંવેદનશીલ માહિતી મોકલતી વખતે સ્પામ અને ફિશિંગ ઈમેલથી બચવું. એ મેલ જો અજ્ઞાત, પ્રત્યક્ષ અથવા અનુચિત લાગે તો ખોલવો નહીં. ઈમેલનો યોગ્ય ઉપયોગ. 1. પ્રોફેશનલ ઈમેલ. કંપનીઓ, વ્યાવસાયિક સંસ્થા માટે ઈમેલનો વ્યવસાયિક અને શિસ્તબદ્ધ ઉપયોગ થાય છે. આ માટે આદરપૂર્વક અને ફોર્મલ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ: Dear Mr. Patel, I hope this email finds you well. I would like to follow up on your previous conversation regarding the upcoming meeting. Kindly confirm your availability. Best regards. Your name. 1. વ્યક્તિગત ઈમેલ. પ્રોફેશનલ ઈમેલ. મિત્રો અને પરિવાર માટે તમે વધુ મૌલિક અને અનુકૂળ ટોનનો ઉપયોગ કરી શકો. ઉદાહરણ: Hey Emily, I hope you are doing great. I just wanted to check it and see if you had be free to catch up this weekend. Let me know. Your name. નિષ્કર્ષ. ઈમેલનો ઉપયોગ સંચાર માટે એક ઉત્તમ અને કાર્યક્ષમ સાધન છે. તેની સહાયથી તમે વ્યાવસાયિક અને વ્યક્તિગત સંદેશાઓ અસરકારક અને ઝડપી રીતે મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. યોગ્ય રીતે ઈમેલનો ઉપયોગ કરવાથી કોમ્યુનિકેશન વધુ સારું અને દ્રષ્ટિપૂર્વક રહે છે. થેન્ક યુ.